પિતા એવું વિચારતો હોય કે મારો દીકરો મારા કરતા ઊંચાઈ ઉપર હોય, મારા કરતા શ્રેષ્ઠ હોય. અને પિતાની પ્રસન્નતા દીકરાની સફળતામાં હોય છે. કોઈ પણ બાપની પ્રસન્નતા દીકરાની સફળતામાં હોય તો સફળ થવું પિતા ગૌરવ કરે. સમાજની વચ્ચે ઊભા કે આ મારો દીકરો છે, કેટલો ગૌરવવંતો છે, બાપ રાજી થાય. સાચું પિતૃતર્પણ તો તેને જ કહેવાય છે કે આપણા વ્યવહારથી આપણા પિતા પ્રસન્ન હોય, એ સાચું પિતૃતર્પણ છે. બાકી પાણી તો સૌ ઢોળે જ છે, ને પાણી તો ઢોળ કરવું જ પડે. સાચું પિતૃતર્પણ કયું? તમારું નામ લઈને બાપ ગૌરવ અનુભવે. ગામમાં પીને આટા મારતો હોય ને ઝઘડતો હોય, પછી બાપ શું વિચારે? લાખ તર્પણ કરે તો પણ એ તર્પણ ન થાય. હવે દીકરો મોટો થાય ને બાપને એમ કે પિતાજી બધી ઈચ્છાઓ તમે મારી પૂરી કરી છે, હવે મારો સમય છે, મારે તમારી ઈચ્છાઓ પૂરી કરવાની છે. હવે એક સમાજની અંદર અમે જે અત્યારે કથાઓ કરી છે ને, એક નવી પદ્ધતિ શરૂ થઈ છે. એક સમય એવો હતો કે મેં લગભગ કથા બધી જ પિતૃ મોક્ષાર્થે કથાઓ કરતા હતા. મા બાપના ફોટા લગાડ્યા હોય પિતૃના તર્પણ માટે, પિતૃના મોક્ષાર્થે અમે લોકો ઘણી બધી મેં કથાઓ કરી, પિતૃ મોક્ષાર્થે. પણ હવે એક માનસિકતા એવી બદલી છે. અનેક એવી કથાઓ હું કરું છું અને પૂછું મારા જજમાનને કે આ કથા શા માટે તમે આયોજન કર્યું છે? તો પિતૃની મોક્ષ માટે નહીં, એ મને પ્રસન્નતાપૂર્વક કહે કે આ મારા માતા પિતા જીવતા છે ને એના રાજીપા માટે કથા કરી છે. માતા પિતાનું મૃત્યુ થાય ને પછી અમે કથા કરીએ, કથાનો કયો અર્થ? એવા અનેક જજમાનો મેં જોયા છે જે પોતાના માતા પિતાના રાજીપા માટે અરે ઝૂલો બનાવે, મા બાપને ઝૂલે બેહાડે અને પુત્ર વધુ અને દીકરો બંને માતાને ઝૂલે ઝૂલાવતા હોય માતા પિતાને, અને ગિરિબાપુ કથા કહેતા હોય. કેવું દ્રશ્ય લાગે, કેવું રૂપાળું, કેટલું સુંદર લાગે. આવી અનેક કથાઓ મેં કરી છે માતા પિતાની પ્રસન્નતા માટે, માતા પિતાને રાજીપા માટે. બસ મારા જીવતા મા બાપ કથા સાંભળે અને ખૂબ રાજી થાય અને પ્રસન્ન થાય, એ જ ભાવ. હવે સમય જતો રહ્યો પિતૃ મોક્ષાર્થે કથા ફોટા મૂકીને સંભળાવવાનો. હવે તો જીવિત માતા પિતાને રાજી કરવાના છે આપણે. અને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ આ કાર્ય કરે છે. માતા પિતાની વંદનાનો કાર્યક્રમ એક દિવસ રાત્રે હતો. અમારો ભાઈ મનીષ વઘાસિયા સુંદર એ પ્રવૃત્તિ કરી રહ્યા છે. મનીષ વઘાસિયા પરિવારના મનીષભાઈ સમાજને સાચું ને સારું ને શ્રેષ્ઠ માર્ગદર્શન કરવું એ પણ એક સેવા છે. તેથી બીજું બધું તો ઠીક છે, પણ આજથી આપણે એક નિયમ ધારણ કરશું કે સવારમાં ઘરથી બહાર નીકળે પહેલાં પિતાજીને પ્રણામ કરશું, આપણે માતા પિતાને પ્રણામ કરશું, અને સાંજે સમય કાઢીને માતા પિતાના ચરણની સેવા કરશું. અને ખૂબ રાજી થશે મા બાપ, ખૂબ માતા પિતા રાજી થશે. આ છે મનીષ વઘાસિયા. ખૂબ સુંદર, લોકોને સારું માર્ગદર્શન કરે અને કરવું જ જોઈએ. કોઈને આપણા તરફથી પ્રેરણા મળે, કોઈ આપણા તરફથી સુંદર ને શ્રેષ્ઠ જીવન જીવે. તેથી હવે આપણે મા બાપને કહેવાનું છે, પિતાજી તમે બધી જ ઈચ્છાઓ મારી પૂરી કરી છે, હવે હું મોટો થયો, તમારી થોડી વૃદ્ધાવસ્થા આવી છે, હવે તમે કહો તમારી કઈ કઈ ઈચ્છાઓ છે? હવે દીકરો બોલે છે, મારી તમામ ઈચ્છા તે મારી તમામ ઈચ્છા તે પૂરી કરી, તારા અધૂરા કાર્યો હવે પૂરા કરી. શું કહે દીકરો, શું કહે બાપને? તારા અધૂરા કાર્યો હવે પૂરા કરી. અમે બહુ નાનકડા હતા અને મારો ઉછેર તો જંગલમાં થયો, નથી શહેરમાં નથી ગામડું, જંગલ એક. પિતાજી ભિક્ષાવૃત્તિ કરતા, કપડાં પહેરવાની, પગમાં ચપ્પલની, ખાવા ઘરમાં રોટલોની ભિક્ષાવૃત્તિ કરવાની. અને મારા પિતાજીએ મને કહેલું, ભગવાન તને સારા દિવસો આપે તો આ શિવાલયનો જીર્ણોદ્ધાર કરજે, ફક્ત ને ફક્ત પિતાની આજ્ઞાથી.
મારા જીવનનું બધું જ ભાથું એ આ શિવાલય છે. કારણ કે નાનકડું શિવાલય તો મારું સિમેન્ટ કોકરા ચૂનાથી બનેલું જૂનું, હજારો સાલ સુધી ધરતી પર રહે એવું એક દિવ્ય શિવાલય. શિવાલય એક યંત્ર છે, શિવાલય એક મંત્ર છે. મારા પિતાજી અણપઢ હતા, તેને અક્ષરજ્ઞ વાંચતા લખતા નહીં આવડતું, પણ સાંભળીને તેને 300 ભજન કંઠસ્થ કર્યા હતા મારા પિતાજી. જિંદગી આખી જંગલમાં, મારા ઝીંઝુડાના ઘણા છે, આ ગામમાં રહે છે, આ ગ્રુપની અંદર પણ છે, જેને જિંદગી આખી જંગલમાં ગાળી, ભિક્ષાવૃત્તિ કરી, શિવાલયની સેવા કરી, પૂજા કરી, જિંદગી આખી જ એક જ એમની ઈચ્છા હતી કે આ શિવાલય ધમધમતું થાય અને શિવાલય એક મોટું શિવાલય બને. આ માણસ સોમનાથ સુધી જઈ શક્યા નથી. એટલી જ નિર્ધનતા, એટલી ગરીબાઈ કે સોમનાથના દર્શન કરવા હતા, ન જઈ શક્યા, કારણ કે વ્યવસ્થા હતી જ નહીં. સારકુંડલા જવું હોય, ઝીંઝુડાથી તો ચાલતા જવું પડતું હતું. અમે પણ પિતાજી એવું કહેલું કે બેટા બિલવૃક્ષની સેવા કરજો, બિલવૃક્ષને પાણી પાજો, અને નદીમાંથી માથા ઉપર ગોળી અને હાંડો અને ઉપાડી અને રાતના 10-10 વાગ્યા સુધી બિલવૃક્ષને હું પાણી પાતો, અને હવાનો હોય, પવનનો હોય તો પણ બિલવૃક્ષની ડાળી આમ હલતી હોય એમ. ત્યારે મને એમ લાગે આ વૃક્ષની ડાળી પવનથી નથી હલતી, પણ મને આશીર્વાદ આપે છે. અને પિતાજી એવું કહેતા કે બેટા બિલવૃક્ષને પાણી પાશો ને તો ઇન્દ્ર પણ તમારી આગળ નાનો દેખાશે. એવી મહાનતા, એવી શ્રેષ્ઠ પદવી તમને પ્રાપ્ત. મેં કીધું બાપુજી ઇન્દ્ર કેમ નાનો દેખાય? આપણે તો ઝૂંપડામાં રહેનારા, ભિક્ષાવૃત્તિ કરીને જીવન નિર્વાહ ચલાવનારા, ઇન્દ્ર આપણે આગળ કેવી રીતે નાનો દેખાય? પણ આજે ખબર પડી ઇન્દ્ર પણ નાનો દેખાય છે. પિતાજી તારા અધૂરા કાર્ય હવે હું પૂરા કરીશ. આશીષ તારા પામી જીવન સફળ હું કરીશ. આશીષ પામી જીવન સફળ હું કરીશ. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર साथ में बोलिए अंतिम पंक्ति. वंदन करो हजार और एक बार बोले आदर के साथ. वंदन करो हजार નારદજી કેટલું સુંદર શિષ્ટાચાર પિતાજી સાથે કર્યો છે. પરિક્રમા કરી, પૂછો ક્યારે મા બાપની પરિક્રમા કરી છે? નહીં. પહાડોની પરિક્રમા કરવા પહોંચી જઈએ છીએ, તીર્થોની પરિક્રમા કરવા માટે જતા રહે, દેવાલય શિવાલયની પરિક્રમા. પણ દુનિયાના બધા તીર્થોની પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો મા બાપની પરિક્રમાનો, મા બાપની સેવાથી મોટો કોઈ યજ્ઞ નથી. દુનિયાનો મોટામાં મોટો યજ્ઞ હોય, મોટામાં મોટી પૂજા હોય તો માતા પિતાની પ્રસન્નતા અને માતા પિતાની સેવા, એ જ જીવનનું રહસ્ય છે. હવે નારદજી હાથ જોડીને પિતા બ્રહ્માને કહે છે કે પિતાજી મને મહાદેવની કથા કહો. હવે બ્રહ્માજી નારદજીને ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્મા સ્વયં કહે છે કે નારદજી પૂર્ણ રીતે તો ભગવાનની કથા હું જાણતો નથી, પણ જે કાંઈ જાણું છું તમને સત્ય કહીશ. પણ એટલા માટે હું તમને મહાદેવની કથા કહીશ, લોકહિત માટે, લોકાનામ હિત કામિયા, સૌના સુખ માટે, સૌની શાંતિ માટે હું તમને મહાદેવની કથા કહીશ. આ કથા શા માટે? ઘણી વાર એવું થાય કે આ સંસ્કૃતિ પરિવારે ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું. શા માટે કથાનું આયોજન કર્યું? દાન એકત્ર કરવું હોય તો બીજી વાત છે, પણ ખરેખર તો કથા એટલા માટે આ સંસ્કૃતિ પરિવારના યુવાનોએ કરી છે કે કથાથી સમાજમાં મોટું પરિવર્તન આવે.
મોટું પરિવર્તન આવે. હમણાં જે અમારે ઝંઝુડાનો એક કાર્યક્રમ હતો અમારે અહીંયા સુરતમાં, તે મકર સંક્રાંતિએ, તો આપણે સબજીભાઈ વેકરિયા એ કાર્યક્રમમાં આવેલા. એટલે મારી બાજુ હું એમ ઠેઠ અમદાવાદથી દૂરથી રાતોરાત પહોંચ્યો હતો, મારે પહોંચવું હતું અને ઝીંઝુડાને સૌને મારે મળવું હતું. અહીંયા જે અમારે અહીંયા જે સુરતમાં રહે ને તે સબજીભાઈ વેકરિયા મારી બાજુમાં બેઠેલા. એટલે સબજીભાઈ વેકરિયા એમ કહે, બહુ સેવાકીય પ્રવૃત્તિ કરે, સેવાભાવી માણસ. એમને સ્પષ્ટ કહ્યું કે આજે સમાજમાં જે કાંઈ આ બધો બદલાવ દેખાય છે એ સત્સંગ અને કથા કીર્તનના ફલ સ્વરૂપે જ દેખાય છે. આ સબજી વેકરિયાનું બયાન. અને ઘણો બધો બદલાવ આવે. આજથી 30 વર્ષ પહેલાં હું જ્યારે શિવકથામાં નીકળ્યો ત્યારે ક્યાં શિવાલયો ખાલી હતા બધા. શિવાલય કોઈ એટલા બધા માણસો નહીં જતા હતા. આજે જે શિવાલયો ધમધમે છે એનું કારણ કથાનો પ્રભાવ તો પડ્યો જ છે. આજે કેટલે ભાઈઓ બહેનો પાર્થેશ્વરનું પૂજન કરે. આજે દરેકના ગળામાં જોવો રુદ્રાક્ષની માળા શોભે છે. કાલ હાજે અમારા છોકરાઓ કેટલું સુંદર હર હર મહાદેવનો નાદ કરતા હતા. કીર્તનના છોકરાઓ આપણા સંસ્કૃતિક પરિવારના કેટલું સુંદર સાંજે કીર્તન કરતા હતા, કેટલી સુંદર શોભામાં વૃદ્ધિ કરતા હતા. તેથી કથા શા માટે? તો કે લોકાનામ હિત કામી. બ્રહ્મા કહે છે નારદને, હે સાધુ, હે સાધુ, ભગવાનની કથાનું શ્રવણ કરો. સ્વયં બોલે છે બ્રહ્મા, બ્રહ્મન સાધુ પૃષ્ટો. હે નારદજી, કથા સાંભળો, કથા સાંભળો. ત્વયા વિભૂત સતમાં લોકોપકારિણા. જગત પર ઉપકાર કરવા માટે. શા માટે? લોકાના હિત કામ્યા. લોકાના હિત કામ્યા. જગત હિત માટે, લોક હિત માટે હું તમને કથા કહીશ. અને ભગવાને જો આપણને સગવડ આપી હોય ને તો જીવનમાં એકાદું કાર્ય આવું કરવું. મને અનુભવ છે, જે ગામમાં ભગવાનની આવી કથાઓ થતી હોય ત્યાં ગામના મોટી ઉંમરના વડીલો પણ અજમાનને પગે લાગતા હોય. બોલ, મોટી ઉંમરના દાદા દાદીઓ જે એને કથાનું આયોજન કર્યું હોય તેને પગે લાગતા હોય, ભાઈ ખૂબ અમારા પ્રણામ, આ ગઢેગઢ પણ તમે અમને ભગવાનની કથા સંભળાવી. જે ગામમાં મેં કથાઓનું આયોજન કર્યું છે, ભગવાનને જેમ આપણને જોવા લાગે, કથાના આયોજકને, કથાના જજમાન શરીરને. તેથી ભગવાને આપણને વ્યવસ્થા, આપણને સગવડ આપી હોય તો જીવનમાં આવું એકાદું કામ કરવું. બાકી તો ગમે એટલા રાજમહેલ બનાવો, અંતે તો દિમક મિટ્ટી કા ઢેર, અંતે તો ઉધીનો રાફડો કહેવાય. એમ ચોમાસાનો વરસાદ પડે ને ઉધીનો રાફડો વિખાય જાય, એમ કાલાંતરે આ બધું જૂનું થઈ જશે. દીકરાના લગ્નમાં ખૂબ ખર્ચ કરવો જોઈએ, એનો વિરોધ નથી, કરવો જ જોઈએ. પણ દીકરાના લગ્નમાં તમે કરોડ, 2 કરોડ, 10 કરોડનો ખર્ચ કરો, કોઈ યાદ નહીં રાખે. પણ ગામમાં નાનકડી એવી ભગવાનની કથા કરો, ગામ આખું યાદ રાખશે કે આ ભાઈએ આપણા ગામમાં કથા એટલા વર્ષ પછી કરી હતી. કારણ કે ભગવત કાર્ય કરવાથી ભગવાન જેવું સન્માન મળે છે. તેથી ડાયા માણસો આવા ભગવત કાર્યો કરતા રહે છે, પ્રભુના કાર્યો કરતા રહે. અને જીવનમાં એકાદું કામ આવું કરવું જેથી કરીને આપણી આત્માની સંતુષ્ટિ થાય. આ કથાના આયોજનથી કેટલા વડીલોનો આશીર્વાદ મળે છે, કેટલા ભગવાનના માર્ગે ડગલા વાળે છે. આ કથા નિષ્ફળ ન જાય. આટલી મોટી સંખ્યામાં ભગવાનની કથા સાંભળે છે અને આ કથા સાંભળવાનું પુણ્ય કોને મળે? મારા સંસ્કૃતિ પરિવારના યુવાનોને મળે છે. આપણે સૌ ભગવાનની કથા સાંભળીએ, આપણને તો પુણ્ય મળે જ, એમના સૌનું મંગલ, સૌનું કલ્યાણ થાય છે. હવે બ્રહ્મા નારદને કહે છે કે નારદ, લોકહિત માટે, જગત હિત માટે હું ભગવાન મહાદેવની કથા તમને કહું છું. એ પહેલાં હું ભગવાન શિવની સ્તુતિ કરું છું. બ્રહ્માજી સ્વયં મહાદેવના ભક્ત છે, શિવજીના પરમ ભક્ત બ્રહ્માજી છે. તેથી સ્વયં બ્રહ્મા કહે છે કે નારદજી સાંભળો, હું મહાદેવને પહેલાં પગે લાગી લઉં. ભગવાન શિવજીની સ્તુતિ કરી અને હું તમને ભગવાનની કથા સંભળાવું છું. અને સ્વયં બ્રહ્માજીના શબ્દો છે, ભગવાન શિવને પ્રણામ કરે છે. બ્રહ્મા મહાદેવને કહે છે કે મહાદેવ, તમારા અનંત રૂપો છે, ક્યાં રૂપને હું પ્રણામ કરું, ક્યાં સ્વરૂપને હું પ્રણામ કરું? ઘણા માણસો એમ કહે કે શિવજીનો કોઈ અવતાર જ નથી. અરે મહાદેવના એટલા અવતારો થયા છે, કારણ કે શિવજી સાકાર પણ છે અને શિવજી નિરાકાર પણ છે. શિવજી સગુણ પણ છે અને શિવજી તો નિર્ગુણ પણ છે.
શિવજીની લિંગ સ્વરૂપે પણ પૂજા થાય ને મહાદેવની મૂર્તિ સ્વરૂપે પણ પૂજા થાય છે. શિવજી બધી જ રીતે આપણા માટે કલ્યાણ કરતા છે. એટલે કહ્યું બ્રહ્માજી, ક્યાં રૂપની હું પ્રણામ કરું, ક્યાં રૂપની વંદના કરું, ક્યાં સ્વરૂપની વંદના કરું. વરસાદની જેટલી ધારાઓ છે એટલા મહાદેવ તમારા અવતારો છે. અને જ્યોતિર્લિંગ 12 નથી હો, 100 કરોડ જ્યોતિર્લિંગનો મહિમા છે. 100 કરોડ. એમાં મુખ્યની પ્રધાન 12 જ્યોતિર્લિંગ છે. અને 12 જ્યોતિર્લિંગના ઉપલિંગ પણ 12 છે પાછા. અને એક જ્યોતિર્લિંગનો અદ્ભુત મહિમા છે. આમાંથી ઘણા ભાઈઓ બહેનોએ 12 જ્યોતિર્લિંગની યાત્રા પણ કરી છે અને કરવી જ જોઈએ. આપણા ઉર્જા કેન્દ્ર છે. ક્યાં શિવલિંગનો કેવો પ્રભાવ છે તેનો પણ મહિમા હોય છે. આમાં 4 ધામની યાત્રા તમે કરો હોય, 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી, ભલે 12 જ્યોતિર્લિંગની યાત્રા ન કરી હોય પણ 12 જ્યોતિર્લિંગના કંઠસ્થ નામ તો હોવા જ જોઈએ. આપણને આપણા બાળકોને પણ એ કંઠસ્થ કરાવવા જોઈએ કે બેટા 12 જ્યોતિ તરીકે ભગવાન મહાદેવજી ભારતમાં બિરાજે છે અને સૌને પ્રકાશ આપે છે. એવા પ્રભાવશાળી જ્યોતિર્લિંગો છે. અને આપણે તો ગુજરાતના કેટલા ભાગ્યશાળી, એમાં આપણે તો પ્યોર સૌરાષ્ટ્રના કાઠિયાવાડી. આપણા સૌરાષ્ટ્રમાં ભગવાન પ્રથમ પ્રગટ થયા અને પહેલું જ્યોતિર્લિંગ આપણને મળ્યું. આપણે કેટલા ભાગ્યવાન કહેવાય કે પહેલું જ્યોતિર્લિંગ આપણા સૌરાષ્ટ્રમાં છે. આશા રાખું છું સૌને કંઠસ્થ છે 12 જ્યોતિર્લિંગ. આપણે બધા જ બોલીએ, એટલી મોટી સંખ્યામાં બોલીએ, કેટલું મોટું પુણ્ય, કેટલી મોટી સકારાત્મક ઉર્જા પ્રગટ થાય. કાલ સાંજે એક બેન મળ્યા હતા, મોબાઈલમાં રોજ કથા સાંભળું છું. તો મેં કીધું મોબાઈલમાં કથા સાંભળો, ટીવીમાં કથા સાંભળો, એના કરતાં મંડપમાં બેસીને કથા સાંભળો ને. મારા ભક્તોનું પુણ્ય ભેગું થાય મંડપની અંદર, અમારા શ્રોતાઓની ઉર્જા ભેગી થાય, સકારાત્મક ઉર્જા ભેગી થાય. કારણ કે મંડપમાં બેસીને કથા સાંભળવાનો લાહવો એક અનેરો લાહવો હોય છે, જીવનની એક યાદ બની રહેતી હોય છે. તો આશા રાખું તો તમને સૌને કંઠસ્થ 12 જ્યોતિર્લિંગ છે. હા, અને નો કંઠસ્થ હોય તો મૂંઝાવું નહીં, ઓઠ ફફડાવવા આપણે, ચોર પકડાઈ ન જાય. કારણ ઘણા ભાગશાળી એવા હોય તેને 12 જ્યોતિર્લિંગ ન આવડતા હોય તો કાંઈ નહીં, ઓઠ ફફડાવો. પહેલું જ્યોતિર્લિંગ ક્યાં છે? સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ દાકિન્યામ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે. બોલીએ સાથ में. हिमालये तुम केदारम घोषणेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नरः सप्त जन्म कृतं पापं स्वगृहेण विनश्यति स्मरेण विनश्यति. जो कोई मनुष्य 12 જ્યોતિર્લિંગનું ઉચ્ચારણ કરે છે, ખાલી બોલે, તે મનુષ્ય 7 જન્મોના પાપમાંથી મુક્ત બને. તમે જુઓ તો ખરા કેટલું પુણ્ય છે.
હવે એટલું આપણે વિચારીએ કે 12 જ્યોતિર્લિંગને યાદ કરવાથી જો 7 જન્મના પાપમાંથી મુક્ત થતો હોય તો 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવાથી કેટલું માણસને પુણ્ય મળવું હોય છે. અમે તો હર વર્ષે જ્યોતિર્લિંગમાં કથા કરી. આ વર્ષે તો આપણે કથા હતી એ પેલા કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગમાં કથા હતી, વારાણસી માતા ગંગાના તટે. એના પહેલાં સોમનાથ મહાદેવ કથા હતી, તુલસીભાઈ મોરડિયા, જસુબેન મોરડિયા દ્વારા કથા, ત્યારબાદ ઉમેશભાઈ નંદા પરિવાર દ્વારા કાશીમાં કથા કરી. ક્યારેક અવસર મળે તો જ્યોતિર્લિંગોમાં નિવાસ કરવો. આમ તો શિવ મહાપ્રદ ગ્રંથમાં એવું કહ્યું કે માણસનું જ્યારે નિવૃત્તિ ભરેલું જીવન હોય વિશેષ પ્રકારે જ્યોતિર્લિંગોમાં વ્યતીત કરવું, જ્યોતિર્લિંગોમાં રહેવું. શેષ જીવન બાકી રહે થોડું જીવન ત્યારે જ્યોતિર્લિંગોમાં નિવાસ કરવો. પણ એ તો આપણાથી કાંઈ થતું નથી, આપણે કાંઈ નિવૃત્ત થતા નથી, આપણો કાંઈ મોહ છૂટતો નથી, એટલે આપણે કાંઈ તીર્થ સેવન કરતા નથી અને આપણે કાંઈ તીર્થોમાં રહેવા જતા નથી. અનેક એવા મોટા મોટા શેઠોને હું ઓળખું છું, જે બધા શેઠો પોતાની પાછલી જિંદગી તીર્થોમાં રહે. પોતાનું ઘર હોય, પોતાનું ફાર્મ હોય, પોતાનો બગીચો હોય, પોતાનું બધું જ હોય અને બાકીની જિંદગી તીર્થોમાં વિતાવે. પહેલાં લોકો વિશેષ પોતાની પાછલી જિંદગી કાશીમાં વિતાવવા માટે જતા હતા. એવું તો ન કરી શકીએ, ભલે કાંઈ વાંધો નહીં, પણ કમસે કમ ક્યારેક અવસર મળે 11 રાત્રિ જ્યોતિર્લિંગોમાં રોકાવું. એમ ન થઈ શકે તો 9 રાત્રિ જ્યોતિર્લિંગમાં રોકાવું. એટલે મેં 9 દિવસની કથા જ્યોતિર્લિંગમાં દર વર્ષે કરીએ. એટલે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બધે જ્યોતિર્લિંગોમાં મારી સાથે રહે, ભગવાનની કથા સાંભળે ને ભગવાનનું ભજન કરે. એમ ન થઈ શકે તો સપ્તરાત્રમ 7 રાત્રિ, એમ ન થઈ શકે તો પંચરાત્રમ, ત્રિરાત્રમ, 1 રાત્રિ કોઈ જ્યોતિર્લિંગોમાં નિવાસ કરે છે તેની પણ અંતિમ રાત્રિ એ મંગલમય બની જાય છે. તેથી જ્યોતિર્લિંગોનો મહિમા છે. પ્રકાશ આપનાર, જ્ઞાન આપનાર જ્યોતિર્લિંગો છે. એટલે થોડી મિનિટ માટે તમારી પાસે જે બહેનો ઝોલી લઈને આવ્યા છે એમાં પણ ફૂલની પાંખડી આપજો. જલ્દી જલ્દી વડીલોનો આશરો, સંસ્કૃતિ ધામ નિર્માણ થાય. આइए भाव से आदर के साथ. जय शिव महादेवा दया करो, जय शिव महादेवा दया करो, जय शिव महादेवा दया करो, जय शिव महादेवा दया करो. 2-3 मिनट के लिए भगवत कीर्तन करें. તાળી તાલમાં પડાવે. તાળી મૂડી રૂપાળી ક્યારે લાગે? જ્યારે આપણે તાલમાં પડતા હોય ત્યારે. जय शिव महादेवा दया करो, जय शिव महादेवा दया करो. આગળ લગભગ 5-10 મિનિટ થઈ છે. સૌજીભાઈ તમને યાદ કર્યા મેં. આગળ 10 મિનિટ પહેલાં સૌજીભાઈ વેકરિયાને મેં યાદ કર્યા. આગળ થોડી વાર પહેલાં જો ખૂબ તાલી વડે અમારે સૌજીભાઈ વેકરિયાને સ્વાગત કરીએ છીએ. ખૂબ હૃદયથી આપનો આદર અને આપનું સ્વાગત છે. બિરાજ આइए भाव से बोलिए. जय शिव महादेवा दया करो, जय शिव महादेवा दया करो, जय शिव महादेवा दया करो. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. जय जय शिव महादेवा, जय शिव महादेवा.
જય શિવ મહાદેવા દયા કરો. તાલી સાથ में શાબાશ હે મહાદેવ હે મહાદેવ તાલી આરોગ્ય તાલી પ્રસન્નતા હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ बोलिए साथ में જય શિવ મહાદેવા દયા કરો. જય શિવ મહાદેવા દયા કરો. જય શિવ મહાદેવા દયા કરો. જય શિવ મહાદેવા દયા. आवाज निकालिए નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. જય જય શિવ મહાદેવા જય શિવ મહાદેવા દયા કરો. 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 પામ 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 મારી 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 પામ 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 મારી 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 पनीसा જય શિવ મહાદેવા